શ્રી શિવશક્તિ સ્ટડી સર્કલ સંચાલિત મા આશાપુરા વિદ્યા સંકુલ આજે સમગ્ર કચ્છમાં એક ખૂબ જ નામના મેળવનારી સંસ્થા થઈ ગઈ છે. આ જે સંસ્થા છે એ સંસ્થા આપણે સૌ જાણી છે કે પ્રોફેસર વખતસિંહજીભાઈ જાડેજા કે જેઓ કોમર્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા એમણે શરૂ કરી અને એમને જીવનમાં એક જ હતું કે મારા કચ્છના વિદ્યાર્થીઓને ખાસ કરીને દીકરીઓ ભણે, સામાન્ય વર્ગના માણસ, મધ્યમ વર્ગના માણસને પણ પોસાઈ શકે એવું શિક્ષણ મારે આપવાનું છે. એવી એમણે બ્રેક લીધી 1971 શરૂ કર્યું અને એ શરૂ કરીને પછી એમને ખૂબ જ સંઘર્ષ કર્યો. શરૂઆતમાં 71ના દિવસો હું યાદ કરું તો એ વખતે શિક્ષણ ક્યાં હતું નહીં. કચ્છમાં યુનિવર્સિટી માટે એમણે ગાંધીનગરમાં ધરણા કર્યા અને એ ધરણા કરીને એમણે આખી ગાંધીનગર સમગ્ર કચ્છમાં મળે અને મા આશાપુરા એજ્યુકેશન સંસ્થા 1993માં અમારી શરૂ થઈ. ધીરે ધીરે એને અમે એની 25મી ગોલ્ડન જ્યુબિલી, સિલ્વર જ્યુબિલી પણ ઉજવી અને આજે અમારા સ્કૂલનો વાર્ષિક દિવસ છે. લગભગ પીજીથી કરી 12મા ધોરણ સુધી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતીમાં 1500 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. એક બીએડ કોલેજ કરવાની હતી કે બીએડ કોલેજમાં ભાઈ વખતસિંહભાઈનો એક શબ્દ હતો, બેના ભણજે. બેનાના આંખમાં ક્યારે આંસુ ના આવે, કે દીકરીઓને મુશ્કેલ થાય તો એના માટે બીએડ કોલેજ કરી નોકરીઓ મળી જાય. આજે મને જણાવતા આનંદ છે કે 18 વર્ષથી અમારી આ બીએડ કોલેજ ચાલુ છે. લગભગ 1800 દીકરીઓ પાસ થઈ હશે, એમાંથી 80% નોકરી મળી ગઈ છે. બીજું વધારે આનંદની વાત એ છે કે 3 વખત કચ્છ યુનિવર્સિટીમાં ફર્સ્ટ અમારી સ્કૂલને આજે એન્યુઅલ ડેમાં ભાગ લે છે. આજનો એન્યુઅલ ડે એક વિશેષ છે અને વિશેષ એટલા માટે કે અમારી દીકરીઓએ, બીએડ કોલેજની દીકરીઓએ એક થીમ ઉપર એમણે નાટક તૈયાર કર્યું છે અને એ થીમ છે ભુજંગ નાગ, જેને ભુજ્યો ડુંગર, ભુજંગના નામ ભુજંગ ઉપર ભુજનું નામ પડ્યું અને આવડનું નામ આપણામાંના ઘણા સાંભળ્યું છે. અને આશાપુરા જે કચ્છના ઈષ્ટદેવી છે એ આવડનું સ્વરૂપ છે અને આવડના સ્વરૂપમાં એમ કહેવાય છે કે ભાટીઓને રાજ્ય જેસલમ રાજ આ આવડની કૃપાથી મળ્યું, જાડેજાઓનું રાજ આ આવડની કૃપાથી મળ્યું. અને એ એક દોહો હું તમને જણાવું, એમાં ચારણ દેવીઓની શક્તિથી કયા રાજ્ય મળે એમાં આખો ઇતિહાસ આવી છે. આવડ ચોઠી ભાટિયા કરણી રાઠોડનો રિયાજ મળ્યો, કરણીજીની કૃપા હતી. વરવડી સિસોદિયા કામેઈ ઘોડા, એટલે આ આવડ માતાજી, જેસલમેર રાજ, કચ્છ રાજ, એવી રીતે ભરવડી માતાજી મળ્યું. આવી રીતે માતાજીનો સ્વરૂપનો એક સરસ મજાની ઐતિહાસિક આપણે નાટિકા શરૂ કરી. બહેનોને ખૂબ અભિનંદન. એના માટે અમારા એક ગૌતમભાઈ જોશી, ખ્યાત નામ આપણા લેખક છે, આપણે નાટક તૈયાર કરી આપ્યું છે. શૈલેન્દ્રભાઈ ચોકસીએ આમાં ડાયરેક્શન પૂરું પાડ્યું છે અને આવું એક સરસ મજાનું નાટક છે. અને આના માધ્યમ જણાવું છું કે અમારા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ નહીં પરંતુ એમાંથી જીવનના મૂલ્યો શીખવા મળે, એમાંથી એને ઉર્જા મળે, ચેતના મળે, શક્તિ મળે અને શક્તિથી જીવનમાં ખૂબ આગળ વધે એવી આમાં ભાવથી આ કાર્યક્રમ કર્યો છે. અને આપના માધ્યમથી દરેક દર્શકોને કહું છું કે અમારી આ દીકરીઓને તમે બધા ખૂબ આશીર્વાદ આપો અને મીડિયાએ ખૂબ અમને પણ સારું એ કર્યું છે અને એક પ્લેટફોર્મ પર આપણા નવોદિત કલાકારો આમાં જ પેદા થાય, એ લોકો જીવનમાં આગળ વધે, લીડર બને એવી શુભકામનાઓ સૌને મારા જય માતાજી. શિવશક્તિ સ્ટડી સર્કલ સંચાલિત મા આશાપુરા વિદ્યા સંકુલનો આ 33મું વર્ષ અને કોરોનામાં જે 2 થી 3 વર્ષ અમે એન્યુઅલ ફંક્શન નહોતા કરી શક્યા, પણ આજે 1993થી જ્યારે આ સંસ્થાની શરૂઆત થઈ અને કેજીથી શરૂ કરેલી આ વિદ્યા સંકુલ આજે મા આશાપુરા બીએડ કોલેજ સુધી પરિપૂર્ણ થઈ છે. એનો સાચો યશ જો કોઈને આપવો હોય તો પ્રોફેસર વખતસિંહ જાડેજા સાહેબને આપવો જોઈએ. અને વખતસિંહ સાહેબે જે બીજ રોપણ કર્યું હતું અને એને આજે વટવૃક્ષ તરીકે જ્યારે થયું છે તે સંસ્થાના પ્રમુખ શ્રી હકુમતસિંહજી, ઉપપ્રમુખ શ્રી પુષ્પદાન ગઢવી સાહેબ અને સંસ્થાના તમામ ટીચરો અને જેટલા અમારા વાલીઓ, બાળકો જેની અખાત મહેનત છે એનું આ પરિણામ છે. અને ખાલી માત્ર શિક્ષણની, સંસ્કારની સાથે પણ સિંચન થાય એવું મા આશાપુરા વિદ્યા સંકુલનું હંમેશા કામ હશે. આપ એક કૃતિઓ જોશો તો પણ તમને થશે કે કલ્ચર સાથે, સંસ્કાર સાથે અને જે આપણો વારસો છે એ વારસો જળવાઈ રહે એવા આજે નાટકો પણ અહીંયા આપને જોવા મળશે. અને બધા મહાનુભાવોની હાજરીમાં જ્યારે આ દીપ પ્રાગટ્ય થશે તેમ વિનોદભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે, માનનીય કેશુભાઈ પણ ઉપસ્થિત રહેવાના, દેવજીભાઈ પણ ઉપસ્થિત રહેવાના અને આપણા રાજ્યના રાજ્યમંત્રી ત્રિકમ સાહેબ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના.
સૌએ જે અમારા કાર્યક્રમને માન આપી અને આપે જે મીડિયા કવરેજ આપ્યું, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમારી મા આશાપુરા વિદ્યા સંકુલ હંમેશા નાનામાં નાના કોઈ પણ કાર્ય કરતી હોય છે ને આપ એમને જે પ્રતિસાદ આપો છો, આપનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે મા આશાપુરા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરતા રહે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના.